અતુલ રેલવે સ્ટેશન પાસે માલગાડી ઉપર છોડીને ઘર જતા 2 વિદ્યાર્થીને 20 ટાર અડી ગયો। વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક શનિવારે એક દુર્ઘટના બની હતી। શાળાએથી ઘરે પરત ફરી રહેલા 2 વિદ્યાર્થીઓને 20 ટાર અડતા ઘાયલ થયા હતા। બંને વિદ્યાર્થીઓ હરિયા ગામના રહેવાસી છે અને અતુલ પીકેડી વિદ્યાલયમાં અભ્યાસ કરે હોવાનું બહાર આવ્યું હતું। આ ઘટના શાળામાંથી છૂટ્યા બાદ બની હતી। બંને વિદ્યાર્થીઓએ ઘરે જવા માટે શોર્ટકટ માર્ગ પસંદ કર્યો હતો। તેઓ ઉભેલી માલગાડીના ડબ્બા ઉપર છોડીને રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો। ઉપર ચડતા જ તેમણે ટ્રેન ઉપરના હાઈ વોલ્ટેજ 20 ટારનો સ્પર્શ થયો હતો। આ કારણે બંનેને કરંટ લાગ્યો હતો। ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લોકો પીકેડી વિદ્યાલયમાં ભણે ને ત્યાંથી આવતા અતુલ સ્ટેશન પર આવ્યા અને ડબ્બાની ઉપરથી જવા ગયા તો ઉપરનો એ લોકોને કરંટ લાગ્યો। ઉપરનો વાયર આવે ને એને કરંટ લાગ્યો। ખાલી ડબ્બા ઉઠા તે લોકો ઉપર ચડીને બીજી સાઈડે જવા માંગતા હતા 2 જણા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।